ભાઈ મોટી ગાડી તો અમારે હે. આપડે કોઈ દિવસ બહાર નતું પાડ્યું કોઈ દિવસ. તો ભૈયા આપણા માટે બાધા રાખી હતી યાર એટલે વ્લોગમાં તો લેવો જ પડે. ખબર પડી. તો મિત્રો વિડીયોનું શૂટિંગ ચાલતું હતું એમાં એક ભાઈ જો અમારે ચોરી કરે લેબુની. તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે સવારે વહેલા ધાબા ઉપર આવી જઈએ. હું તમને એક વસ્તુ બતાવું પેલા તો બઉ ખોટું થયું વહેલા. કેમ કે અમે રાતે લાઈવ કરીએ એટલે આ વસ્તુઓ મને બહુ સાથ આપે. પણ તૂટી ગયું હે બતાવું. રિપેરિંગ ચાલુ હો. થઈ ગયું લગભગ હા ભાઈ થઈ ગયું. કેમ કે લાઈવમાં અમારે લાઈટ મેન ને કેમેરામેન બધા આવે ને એ ખાટલામાં બેસીને હોમાં બેસી રહ્યા મારી જગ્યાએ પેલી હોમાવાળી પાડી રહી એરી બરાબર. ભાઈ આજે વિડીયો બનાવવાનો મસ્ત વેમીલો ધણી વેમીલો નવરાત્રીમાં ભાઈ જે હોય ને અમુક હું તો નહીં એવો જોકે પણ આ તો બીજા તરફથી બનાવવો વિડીયો કે જે અમુક હોય ને કે જે પોતાની પત્ની હોય કે ગર્લફ્રેન્ડ હોય એને બધી રોકટોક કરતા હોય કે તારા ઓમ નહીં કરવાનું વહેલા ઘેર આવી જવાનું ઓમ કરવાનું તેમ કરવાનું. તો એ ટાઈપનો આપણે એક વિડીયો બનાવ્યો વેમિલો ના નવરાત્રિમાં વેમિલો પતિ #BF બરાબર. તો એ વિડીયો જોઈ લેજો હજી અત્યારે બજારમાં જવાનું શૂટિંગ કરવા માટે એના પહેલાં આપણે જઈશું ચામુંડા માતાજીના મંદિરમાં તમને દર્શન કરાવું અને બતાવું કે અમારે ડેકોરેશન કેવું કર્યું મંદિરનું બરાબર એ બધું બતાવું. પછી આપણે બજારમાં જઈએ એકને એક નવી વસ્તુ એ તમને બતાવવાની છે બરાબર. તો એ જોજો. ચલો પછી મળીએ આગળ કોઈક નવું આવે એટલે. તો મિત્રો મંદિરે દર્શન કરીને આપણે બજારમાં આવ્યા હતા કુકરવાડાના માર્કેટ યાર્ડમાં વિડીયો બનાવવા માટે. હું તો મને એક મસ્ત વસ્તુ બતાવું પણ ઊભા 2 મિનિટ પહેલાં આપણા 2 ખાસ માણસો બતાવી દઉં તમને. ચિરાગભાઈ લાઇટમેન તમે એવાના અંધારામાં તો બહુ જોયા છે લાઇટ પકડીને. અને બીજા એક કેવલભાઈ એ આપણા કેમેરામેન બરાબર. એવાના હતા મસ્ત દિવસમાં બતાવી દઉં તમને જુઓ 2 મિનિટ. અરે કેવલભાઈ કેમેરામેન અરે ચિરાગભાઈ લાઇટમેન. ભાઈ આ 2 જણા તમે લાઈવમાં તો બહુ વાપર્યું છે નોમ બરાબર. લાઈવમાં બધા કોમેન્ટ કરતા ચિરાગભાઈ એ જમી લીધું કેવલભાઈ બિગ ફેન. અરે 2 જણા બરાબર આપણે લાઈવ ચાલુ હોય એટલે અરે હોય જ. અને એક બીજી વસ્તુ બતાવું તમને અમારી ગાડી બતાવું. અમે મોટી ગાડીના ડ્રાઈવર છીએ બતાવું 2 મિનિટ. આ ગાડી આપણી હે ભાઈ G09Y8708. આ અમારી પોતાની ગાડી છે બરાબર. એ જોઈ લ્યો લાઈવમાં જો વ્લોગમાં બરાબર. ઊભા આખી પછી બતાવું ફોટો પાડી. આ ગાડી અમારી પોતાની ગાડી છે બરાબર. આખો વિડીયો બતાવું ગાડીનો. ભાઈ મોટી ગાડી તો અમારે હે. આપણે કોઈ દિવસ બહાર નતું પાડ્યું કોઈ દિવસ પણ આ તો ગાડી આપણી હોય પડી હતી એટલે વિડીયો બનાવી દીધો બરાબર. આ અમારી પોતાની ગાડી છે બરાબર. મારા પપ્પા ચલાવો. ચલો વિડીયો બનાવીએ હવે. તો વિડીયો હજી બનાવે નહીં. આ તો ઊભા વાતો કરતા ઓન પૂછતો તો તમારે આવું કે નહીં આવું વ્લોગમાં. કેમ કે અરે પાછા શરમોય વ્લોગમાં આવતા શરમોય લાઈવમાં બોલ કરે પણ વ્લોગમાં આવતા શરમોય. તો મિત્રો હવે જઈએ વિડીયો બનાવવા માટે. સવારે બનાવ્યા મારી આઈડીના વિડીયો હવે બનશે LXP કોમેડી ઝોનના વિડીયો બરાબર. એટલે રવિવાર અમારે આખો વિડીયો બનાવવામાં જ જતો રહે. જઈએ હવે વિડીયો બનાવવા. 2 જણા આવીએ અને બીજા 2 જણા હજી હાજર નહીં. એક જણ નોકરી એક જણ ઘેર ખાવા બેહ્યો ને એક જણ ખેતરમાં ગયો બરાબર. જઈએ વિડીયો બનાવવા. આજે લાઈવ ચાલુ કરીશું છેલ્લો દિવસ રવિવારનો. પછી નવરાત્રી ચાલુ થશે એટલે લાઈવ નહીં થાય. રવિવાર છેલ્લો દાડો લાઈવ થશે પછી નવરાત્રી ચાલુ થઈ જાય એટલે લાઈવનો મેન નહીં આવે. પછી ખાલી એક દિવસ કરીશું રાતે. ના રવિવાર તો કરીશું સવારે પણ રાતે તમને ખાલી નવરાત્રી બતાવવા માટે લાઈવ કરીશું બરાબર. ટેન્શન નહીં લેવાનું. વિડીયો બનાવવા આવીએ જો બીજી લોકેશન આમાં ખેતર બીજી જગ્યાએ આવી
હજી માણસો આવું તો બધી બેહીએ તો કીધું આપણો બ્લોગ તો બની જાય યાર. બ્લોગ બનાવવાનો એટલે ફટાફટ ચેનલ મોનેટાઈઝ થઈ જાય. અને મંદિરનો વિડીયો રાતનો હશે બરાબર. અત્યારે ડેકોરેશન બતાવે તો મજા નહીં આવે. રાતે આખી લાઇટિંગ ચાલુ થાય ને એવું બધું થશે એટલે મજા આવશે. એટલે મંદિરનો ને વિડીયો છેલ્લામાં મૂકી દે સારું મસ્ત ગીત બીત મૂકીને એટલે જોઈ લેજો. અત્યારે દર્શન કરીને આવ્યા પણ વિડીયોમાં લીધું નહીં જેમ કે અત્યારે દિવસમાં મજા ના આવે જોવા એટલા માટે. એટલે હે ને છેલ્લે ક્લિપ મૂકી દે મસ્ત આખા અમારે જે ચોકન માતાજીનું એની ક્લિપ મૂકી દે એટલે એ જોઈ લેજો બરાબર. એટલે એટલા માટે અત્યારે મંદિર વાળો ભાગની મૂક્યો ડાયરેક્ટ બજારમાંથી વેકન આવી છે. અમારે ગાડી જોઈએ છે તમે ગાડી બતાવી બ્લોગમાં. ગાડી કેવી લાગી કહેજો. સારી જ છે. હજી લાવવાની બીજી પણ પોતાના દમ ઉપર લાવવાની તો પડી. વિડીયો બનાવીએ હવે. અત્યારે કોઈ ટોપિક છે નહીં બોલવા માટે. હા એક ટોપિક હતો જે આપણે કાલનો 2 દાડા પહેલાં આપણો લવ સ્ટોરી વાળો વ્લોગ મૂક્યો હતો ને એમાં કોમેન્ટો આવી હતી બધાની કે તમારા લવ સ્ટોરીનો વિડીયો બનાવો તો બનાવીએ પણ થોડી વાર લાગશે. અને લવ સ્ટોરીનો વિડીયો બનશે. પહેલાં ખાલી એક જ ભાગ આવશે પછી એમાં કોઈક ટાર્ગેટ રાખીશું લાઈકોનો કયો અને એ પૂરો થશે તો પછી બીજો ભાગ આવશે બરાબર. પણ લવ સ્ટોરીનો વિડીયો આવશે ખરી ટેન્શન ના લેતા તમે. તમે એમ ના મતલબ તમે હાર્યો વ્લોગ આવ્યો લવ સ્ટોરીવાળો ના આવ્યો તો એ વ્લોગ આવશે પણ થોડી વાર લાગશે 2-3 દાડા બરાબર. અત્યારે હાલ આ વ્લોગ જુઓ. ચલો આગળ પછી કોઈક નવું થાય તો બતાવીએ. અત્યારે હાલ કોઈ ટોપિક છે નહીં આપણા જોડે. માણસો બધા આવું તો મિત્રો વિડીયોનું શૂટિંગ ચાલતું હતું એમાં એક ભાઈ જો અમારે ચોરી કરે લેબુની. કોકના ખેતરમાં આ રીતે આ બધું ના શોભે પણ શું કરીએ હવે. પકડ લેબુ તમારે લેબુ બતાવી દઉં કઈ થોડા આયુ દેખાય કે અંદર લેબુની ચોરી કરવામાં આવે બરાબર. તો ભાઈ જેનું ખેતર હે એ જોઈ લેજો બરાબર કે આ ભાઈ તમારું લેબુડીમાં એક લેબુ લે. તો મિત્રો તમને ખબર છે હું એક કડાવાળો વિડીયો મૂક્યો હતો એવા મારા ભાઈબંધે મારા માટે બાધા રાખી હતી ખબર વ્હાઈટ શર્ટ વાળો. એ ભાઈ આવ્યો મારો ભાઈ બાઇક લાવ્યો આજે નવું. મારા બતાવું તમને બતાવો 2 મિનિટ. ભાઈ મારો ભાઈ નવું બાઇક લાવ્યો બરાબર. ભાઈ કોંગ્રેચ્યુલેશન. ભાઈ અમે ઓટો લેશું બરાબર એકાદું પછી. હાલ આ તો બ્લોગમાં મેં કીધું બતાવી દેવા દે બધું બરાબર કે ભાઈ આપણા માટે બાધા રાખી હતી યાર એટલે બ્લોગમાં તો લેવો જ પડે તો ફરી. તો ભાઈનું નવું બાઇક બરાબર ઉભા રિક્ષા જવા દે. અલે યાર ભાઈ બ્લોગમાં હે ને બધા કોમેન્ટ કરી દેજો કોંગ્રેચ્યુલેશન કરીને બરાબર. ભાઈનું બાઇક છે નવું એના પર બધા કોંગ્રેચ્યુલેશન લખી દેજો. ચાલો મળીએ હમણાં ધાબા ઉપર જઈએ. તો મિત્રો હોજ પડી આખો દિવસ બ્લોગ બનાવે. હવે આપણે ધાબા ઉપર આવી જઈએ છીએ આપણી મેન લોકેશન ઉપર. હવે લાઈવની તૈયારીઓ કરીએ કેમ કે શનિવાર લાઈવ નહોતું કર્યું એટલે રવિવારે આપણે લાઈવ કરવાનું લોબુ અને ફોનમાં ચાર્જિંગ નહીં એટલે મેં કીધું ફટાફટ પહેલાં આપણે વ્લોગ પૂરો કરીએ અને પછી ફોનના ચાર્જિંગમાં મોકલીએ એટલે વહેલા લાઈવ ચાલુ થાય. અને ભાઈ પાછળ આ બધું શું ચાલે ભાઈ ઓદરા આવ્યા એટલે પાછળ કૂતરો આવ્યો દોડે જઈ ખાલી એમની મસ્તી કરે બધો ભેગો થઈ બરાબર. તો ભાઈ મંદિરની ક્લિપ હું તમને કીધી હતી ડેકોરેશનની એ ક્લિપ આપણે રાતે લાઇટો ચાલુ થાય એટલે પાછળ મસ્ત મ્યુઝિક મૂકીને એ છેલ્લા મૂકી દઈએ બરાબર. અને વ્લોગ આપણે બીજો આવશે કાલે પરમ દિવસે. અને પેલો લવ સ્ટોરીવાળો વ્લોગ હતો એ બહુ જલ્દી જ મૂકવાની કોશિશ કરે બરાબર. તો ચલો આરે વ્લોગ આટલા પૂરો કરીએ. વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા વ્લોગ ના જોયા હોય તો એ જોઈ લેજો. ચલો બાય જય માતાજી.